મિત્રો, આ એક ખૂબ જ અગત્યનો વિડીયો છે. દરેક ખેડૂત મિત્રો સુધી આ માહિતી પહોંચે એટલા માટે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ. મિત્રો, વિષય છે સોનપરી આંબા કલમનો. આજકાલ સોનપરીની કલમના વેચાણમાં કેવા ફ્રોડ થઈ રહ્યા છે એ વિષય પર મારે તમને એક માહિતી આપવાની છે. કારણ કે હાલ મારી સમક્ષ એટલા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે અને એના પરથી મને જે જાણવા મળેલ છે તો એ માહિતી તમારા સુધી એટલે કે મારા દરેક ખેડૂત મિત્રો સુધી પહોંચે એ ઉદ્દેશથી આપણે આ વિડીયો બનાવી રહ્યા છે. મિત્રો, તમને એ માટે એક સચોટ ઉદાહરણ આપું. તારીખ 19/4/2026 રોજ પોરબંદરથી એક મિત્રનો મને ફોન આવ્યો કે રોહિતભાઈ, મેં મારા ખેતરમાં સોનપરીની કલમોનું પ્લાન્ટેશન કરેલું છે, પરંતુ રોહિતભાઈ મને એ સમજાતું નથી સોનપરીની કલમમાં એના પર જે સોનપરીની કેરી લાગશે કે જેનું વજન તમે બતાવો છો 400 ગ્રામથી લઈને 700 ગ્રામ સુધીનું થાય છે, પરંતુ મારે ત્યાં જે ફળ છે 300 ગ્રામથી લઈને 350 ગ્રામ સુધીનું જ છે. મેં એમની પાસેથી તરત જ ફોટો અને વિડીયો મંગાવ્યા. સોનપરી કલમને લઈને એણે કેવા સપનાઓ જોયા હશે. 450 કલમો એમણે ખરીદી કરેલ અને એ ટોટલી કલમો એમની હાફૂસ છે. કારણ કે એમણે મને ફોટો સેન્ડ કર્યા. તે છતાં એમનો એક આશય હતો, એવી અપેક્ષા હતી કે રોહિતભાઈ, તમે મને સરનામું આપો, હું તમારા સુધી આ કેરીઓ પહોંચાડું તો તમે સટીક મને માહિતી આપી શકો કે એ કેરી કઈ વેરાયટીની છે. એમણે મને એમની વાડીના ફોટો સેન્ડ કરેલ અને એમના કલમના ફોટો, પાનના ફોટો, એમના ફળના ફોટો એ બધા મેં જોયા. ખરેખર એ વેરાયટી સોનપરીની નથી, પરંતુ હાફૂસની છે. તો મિત્રો, એવા તો આખા ગુજરાતમાં એટલું બધું પ્લાન્ટેશન સોનપરીના નામે થયેલ છે અને હવે 3-4 વર્ષ પછી જે ફળ આપશે એ ફળ શેનું નીકળશે એ રામ જાણે. કારણ કે મિત્રો, એક સિમ્પલ માહિતી તમને આપું કે સોનપરી એ આપણી નવસારી કૃષિ યુનિવર્સિટીની દેન છે. આ વેરાયટી બેગમપલ્લી અને હાફૂસનું ક્રોસિંગ છે. સિસ્ટમને સમજવા જેવી છે. અમારા જેવા ખેડૂતો હોય જેને આ વિષયની માહિતી છે, જાણકારી છે, તેઓ તો તમને ફક્ત એમના પાન જોઈને પણ કહી દેશે કે આ સોનપરી છે કે હાફૂસ છે કે કેસર છે. પરંતુ જેને માહિતી જ નથી, જે ખેડૂત ફક્ત ને ફક્ત સોનપરીનું નામ જાણે છે કે આ નામ ચર્ચિત છે, પ્રચલિત છે, તો એ સંદર્ભમાં તેઓ કલમો લેતા હોય છે. કારણ કે માર્કેટમાં એનું વેલ્યુ ખૂબ સારું છે એવું સમજીને. એવા તો મેં ઘણા બધા ઉદાહરણો જોયા છે. મારા ગામથી 10-12 કિલોમીટર પર એક ગામ છે. તેમના ખેતરમાં જે આંબા કલમનું ઝાડ હતું એ ઝાડ મદ્રાસીનું ઝાડ હતું, જે આજ સુધી એમણે સોનપરીના નામે વેચાણ કરેલ છે. એમણે મને આ સોનપરી કલમની ઓળખ માટે બોલાવેલ અને મેં ત્યાં જઈને જોયું તો આ કોઈ અધર વેરાયટી હતી. તો ત્યારે એમને ખબર પડી કે રોહિતભાઈ, આ તો હું તો સોનપરી જ જાણતો હતો. એટલે થાય છે એવું. મિત્રો, સિમ્પલ વસ્તુ છે કે વિષયને સમજવાની જરૂર છે. આજે સોનપરીના નામે આખા ગુજરાતમાં એવા ખેડૂતો છે કે જેમણે 1000, 2000, 4000 નહીં, 10,000 કલમો વાવી છે. આ બધું જાણ્યા પછી આપણને થાય કે એનું ભવિષ્ય શું હશે. કહેવાનો મતલબ કે જ્યારે એના પર ફળ આવશે એ ફળ ખરેખર સોનપરીના જ લાગશે કે અધર બીજી વેરાયટીના હશે. બહુ સમજવા જેવી વાત છે. તેથી મિત્રો, મારે તમને એટલું જ કહેવાનું કે વિશ્વાસપાત્ર, તમને ના સમજ પડે, અમારા જેવા ખેડૂત મિત્રોને પૂછો કે રોહિતભાઈ, સોનપરીની કલમો ક્યાં સારી મળશે, ક્યાંથી લેવાય, તો અમે પણ તમને કહી શકીએ કે સોનપરીની કલમો અહીંથી લો. બીજી વાત કે સોનપરીનું જે એટલું બધું પ્લાન્ટેશન અચાનક થયું, તમને સાચી વાત કરું તો આપણા ગુજરાતમાં સોનપરીના એટલા બધા મધર પ્લાન્ટો પણ નથી. તે છતાં અચાનક એક નર્સરીઓમાં લાખ કલમોનું ગ્રાફ્ટિંગ થતું હોય છે.
તો મને પણ વિચાર આવે કે અચાનક તેમની પાસે 1 લાખ બ્રાન્ચીસ ક્યાંથી આવી? સમજવા જેવી વાત છે. તો મિત્રો તમે જ વિચારો કે શું આ સોનપરીની કલમમાં ફ્રોડ નહીં થાય? બીજી વાત કે મધર પ્લાન્ટ કોને કહેવાય? તો એની માહિતી પણ તમારે લેવી પડશે. અને એથી વિશેષ મોટી વાત મિત્રો, આજે સોનપરીની કલમોનું નવું જે પણ ગ્રાફ્ટિંગ થયેલ છે એ ગ્રાફ્ટિંગ બાબતમાં પણ એટલું બધું ફ્રોડ થયેલું છે. મેં જે જોયું છે એની તમને વાત કરું. મિત્રો કોઈને ખોટું પણ લાગશે, પણ સાચી વાત કરું તો મેં એવું પણ જોયું છે કે જેમની પાસે સોનપરીના મધર પ્લાન્ટ નથી અને પોતે કલમો જે આગળ તૈયાર કરેલી હશે એમનું પ્લાન્ટેશન કરેલું હશે, તો એ નવા પ્લાન્ટેશનમાંથી જેટલી વાર કટિંગ કરશે એ ડાળીઓ લઈને ગ્રાફ્ટિંગ કરી દેતા હોય છે. તો તમે વિચાર કરો કે એ મધર પ્લાન્ટમાં એ પ્લાન્ટ આવતો નથી. મધર પ્લાન્ટ કોને કહેવાય એની ટૂંકમાં માહિતી આપી દઉં તો મિત્રો, જે પણ ઝાડ હોય એ ઝાડમાં 3 વર્ષ પછી ફ્રૂટિંગ સ્ટાર્ટ થશે. તો ફ્રૂટિંગ સ્ટાર્ટ થયા પછી એટલે કે જે ઝાડ પર ફળ આવવાના સ્ટાર્ટ થઈ ગયા હોય એ ઝાડને મધર પ્લાન્ટ કહેવામાં આવશે. એટલે કે પરિપક્વ 3 વર્ષ પછીનું જે ઝાડ હોય, પરિપક્વ જે કલમ હશે એ કલમને આપણે મધર પ્લાન્ટ ગણીશું. એ સિવાય નાની કલમો કે જેનું પ્રૂનિંગ કરવામાં આવતું હોય અને મેચ્યોર ઝાડ નથી, મેચ્યોર કલમ નથી, એ કલમની ડાળીઓ લઈને લોકો ગ્રાફ્ટિંગ કરી દેતા હોય છે. વિચારો કે એનું ફળ તમને કેવું મળશે? મિત્રો મારે ફક્ત ને ફક્ત તમને આ માહિતી આપવાની હતી, એટલા માટે આપણે આજનો વિડીયો બનાવેલ છે. જય હિન્દ, ધન્યવાદ.